રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5 વાગ્યા. હમણાં કાયમ સવારમાં 5 વાગ્યા ઉઠીને પાણી નાખવા જવાનું હોય. અમારા બનતા લોકો સવારમાં 5 વાગ્યા શાક બનાવવાનું હોય. 5 વાગ્યાની હા 5 વાગ્યા મોર શાક હોય. એને પછી ભેગું કામ હવાનું પાણી 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 વાળવાનું. હાલો આજે જાવ. હે હા હવે બસ કાલે બાંધને ત્રીજું પાણી પાઈ લીધું. આજે હવે ધારીએ ચાલુ કરો. ત્રીજું પાણી પાઈ લે પછી લીધા. ઓલી રવાયો હોય તો ઝડકા ઝડકા કઈ ઝડકા દઈએ છેલ્લે સાફ થઈ જાય ને પછી. હવે તો રવાઈની કઈ જરૂર પડે નહીં. હા લાઈટ નહોતી એવા હતું ને. હા એ હા પરવા હાથ આવતું હે. એની મોર નો એક છે આપણે અહીંયા બનાવી હતી. એક બે વિડિયા હે ચુમાહાના હે. લાઈટ ના હોય ને. હા લાઈટ ના હોય ઇન્વર્ટર થઈ ગયું એટલે તમારે ઇન્વર્ટર બાદ કરી. લાઈટ ના હોય ઇન્વર્ટર પાવર ન હોય પછી રવાય છે. હા ગામડામાં જે બધી જૂની સંસ્કૃતિ છે રવાય ખરોપિયા એ હવે નવી પેઢી તો જોવાય નહીં. રવાય એ ખબર ના હોય. બે જણા જેડે ઊભી ઓલે બેઠા બેઠા જોવાય. ઓલે બેઠા બેઠા જેડવાનું સિંગલ માણસ જેડતું હોય ને અમે બધા જઈએ પછી બેઠા બેઠા આમ જેડે નાતા નંબર તન નેત્ર હોય ને. તન નેત્ર સારા છે ભાઈ. વિડીયો તમારે જોવો હોય તો જોજો. મસ્ત સાજેડે આખું કુટુંબ હોય સાજેડો આમ ને. વારો પછી વારો વારો પછી વારો આવે. હા એટલે આખું કુટુંબ બે જણા જોડે. આ ને બાપુ બે જણા જોડે. હા વડામાં મારા વડામાં જોડે. બપે જણા ઘડે થાકી દઈએ. આ તો ચાર દબી ઘરનું કસરત થઈ જાય સવારમાં. હા સાંજ એટલે જીમમાં ન જવું પડે. એવું છે ભાઈ ગામડા મોટા. હા હવે એને એનું ડેલી રૂટીન આવી મારે પાણી વાળવા જવું મારું આવી. હાલો સવારના 9 વાગ્યા હે. 5 વાગે હું આવ્યો હતો. બીજી વાજડે પી જવા આવી. એક અપાઈ લીધી અને આમાં 5-7 પાટો રહ્યું એ પી જવા આવી છે. લાઈટ બેક વાર ગઈ હતી વચમાં અને મારા હાથું ચા પાણી આવ્યા હતા. ચા પાણી પીવા હે. બાપુ આવ્યા આગળ ચા પાણી લઈને. આ પાઈ લીધી આ પી જવા આવી છે ને એક રહી હવે નવા પડામાં. લાઈટ અટાણા વાળી થોડીક ડીમ થઈ ગઈ. પાણી ધીરું આવે છે. આવ્યો તો ઘણું આવતું હતું અને જીરું આજ ઘણું દેખાય. હો ભાઈ હવે જો કે પી ગીમાં ન દેખાય કારણ કે આમ ગારામ ચોટી ગયું હે પણ આમ ઘણું દેખાય. હાલો ચા પાણી પી લે પછી તમને જીરું દેખાડો. આજે આવીને વિડીયો બનાવ્યો જ નહોતો. પાણી મીંડો તો વારવા કાયમ પછી તમને શું અટાણા આવ્યું ને ઓલું કર્યું ને આ કર્યું ને. હાલો ચા પાણી પી. હા એમાં દવા મારી દીધી કાલ. પારીમાં મારી જીવમાં તો નથી મારી. હા એમાંય મારી. એમાં હે ને ફૂલડી બહુ ઉઠી.
એ પારી મારી પછી હું પાટમાં થાય તને તું જોઈ ને એમાં ધીરું હતું એમાં હું પારી મારી દીધી છે. મારા બાપુ છે ને આમાં આ પારીમાં દવા છાંટવાનું કહેતા હતા. જો કે મેં કાલ છાંટી દીધી. જતા આમાં ઉઈ ગઈ ફૂલડી. આ બધી ફૂલડી છે. જાઓ આ આખી પાટમાં ઉખીએ. જો કે આમાં વધારે છે કારણ કે આ હેઠાનું બધું આવ્યું છે. પાટમાં તો કાલ નથી છાંટી. આજ જીરું ઘણું દેખાય. કાલ તો નહોતું દેખાતું. છાંટ્યું હોત તો હાલત કોક દેખાતું હતું પણ આપણે એમાં નથી છાંટી. પારીમાં છાંટી છે. ટૂંકમાં હેઠાની છાંટવા આવ્યો હતો ને એમાં બધું બરી જાય ને એ દવા હતી એટલે પારીમાં મારી દીધી. પારીમાં છે ને હવે એક તાર છે જોતા અટાણે ઝીણું ઝીણું દેખાય છે. અટાણે મારવું હલવું પડે. કાલ પછી પંપામાં હેઠા મારતો હતો ફેરા ફેર પારીમાં મારી દીધી. રૂંઢાના 3 વાગ્યા છે અને મારે છે ને પડું બદલી ગયું, ભાવ બદલી ગયો, પાવડા હોત બદલી ગયું ને આ પાવડું બદલી ગયું. નવા ડોકમાં વાળતો હતો અટાણે આવ્યું નવા પડામાં ચાલુ કરી રહ્યા. હેઠાની એકાથી પાટ પાય અને બીજી ત્રીજી પાટ આમાં પીએ હે એટલે બધું બદલી ગયું. પાણા થયો ખાલી બાકી બધું બદલી ગયું હે. ટાઈમ થયો છે ચાનો એટલે બનાવવું ચા. જો આપણે વાંચ અહીંયા છે ને પાણી દરડાને પડખે છે વાં બધું જો બળતન યાની બધું ગોતી રાખ્યું છે. અને ઓલું પાતો હતો ને એને અમે કંઈ ડોક જો કે આમાં બધી આ ટૂંકમાં જમીન છે ને અહીંયા એ બધા એરિયાનું નામ છે ધારી. પણ એમાં પછી આપણે ખેડૂને અલગ અલગ કટકા હોય એટલે નામે અલગ અલગ હોય. આનું નામે જો કે આખી હતી તે ધારી હતી. પછી અમે લીધી હતી 2019માં કે 20માં 5-6 વર્ષ થયા છે. તે અમારા ઘરે આવી એટલે અમારે તો નવું કહેવાય એટલે આના નામ રહી ગયું નવું પડ્યું. એનું નામ ધારી હતું ને કારણ માછલું છે ને એ આમ જ વવાતું હોતા હતા. એનું નામ તો એ આખી હતી ને તો એ ડોક જ હતી એટલે એનું નામ ડોક છે. હવે આવે એટલું પડું અને એવી રીતે નામ તો હોય બધા ખેડૂત. હવે છે ને ચા બનાવવો મારે. જો આપણે ઝીણકા ઝીણકા 3 પાણાનો ચૂલો બનાવી લીધો હે. ઝીણકી કંઈક ચોપડી છે મારે એકને જ પીવાનો એટલે આ ચૂલાનો માપ. ચૂલો બની ગયો. બર્તનિયામાં પ્રાગ વડે પડ્યા હતા અહીંયાથી લઈ આવ્યો એટલે હવે છે ને બધો હરાળો કરી ચા બનાવું અને પાણીનું ધ્યાને રહે. પડખે જ છે એટલે વળી પાટ ભરાઈ જાય વારી આવી અને અહીંયા ચાનો ચાય પાકી. હાલો મારે નાકાએ વરે છે ને ચાનો ચાય પાકે. જો આગળ એક નાકું વારી આવ્યું અને વળી ત્યાં ઉકળી જશે ને તો એકાદી પાટ ભરાઈ જાય. આજ મજા છે ભાઈ વાડી. જો અહીંયા તો ઠીક મોકરાણ વાળું હોય છે ઢોન છે ને તો ભાદરના દોરિયામાં આવી જ રીતે કદાચ વચમાં પડામ હોય ને તો બીજું સામાન નહીં એટલે ગમે ચા બની જાય. જીરાને પારીમાં આ ચા છે ને આપણે હોટલમાં જડે ને જોતો હોય તો આવો ચા છે ને ઘેરે ના બને. કુદરતી હું હોય ને કે આ ના વસ્તુ હોય આ ના માણસ હોય બધું આનું આ હોય. જ્યાં ખુલ્લી હવામાં અને ચા બાઈકો હોય ને બર્તનમાં આવો ચા છે ને ઘેરે ના. તમે ગમે એવા મરી મસાલા નાખી લો, આદુ નાખો, એલચી નાખો, આના જેવી મીઠાશ ના આવે. હાલો ઉકરે છે તમારે કોઈ પીવો હોય તો આવી જાઓ. હાલો જાઓ જઈ બનાવ્યો ને હવે રેડિયા જેવો. એકલાને પીવાનું છે મને શું ઘટે. પાડોશી આજુબાજુ નથી ને વારે બરકી કોકને ચા પીવા. પડખે કોઈ પાડોશીતા નથી, પાણી નથી વાળતો કે આજુબાજુ કોઈ છે નહીં. પાછો માર્ગનો કાંઠો વટાય તોય હથવારો પડાવે તોય આપણે એને ચા પાણી આજ નસીબે કોઈ નીકળતોય નથી. જોકે ના નીકળે તારે ચાનો ટાઈમ હે ને એટલે બધા ચા પાણી પીતા હે. પાડોશી કોઈ હે નહીં દેખાતું નથી. એક વાર એને ચા પાતા ને બહુ ભલે હોય એને તો ખોટી કરવા બરકાય નહીં. પાણી વારતો હોય એને પાટ એટલી વાર ખમાઈ નહીં પાછી અહીંયા આવે ને એટલી વાર 2 પાટું ભરાઈ જાય. એટલે આમ નજીકમાં કોઈ હોય ને તો આપણે પાય ખાલી અને કોઈ વટે માર્ગું વટા તો પાહું ને કહું હું તો પીવાનું જ છું. હાલો બીજો ઉફાણો આવી ગયો બનાવો એકદમ રેડિયા જેવો ને કડક. જાઓ હાલો ભાઈ ચા પાણી પીધા એકલે પીધા હો. કોઈ દેખાણું નહીં પાડો માર્ગી વટાણું નહીં એકલે પીધા ચા પાણી. ખામણા વિસરી નાખી સૂકવી નાખી અને લાઇટના જો કે વખાણ થઈ જાય ના બી રહ્યો. બહુ વખાણ નથી કરવાના કે વહી જાય. ચા પાણી પીતો હતો ને તો લાઇટ તો લોકે ડીમ જ હતી પણ ધીરું પાણી પોહાતું હતું. હવે નવરો હું પાણી આવે ધીરું એટલે હે ને 2 ચાલુ કરી ભેરી કાંઈ ઘા હે ને પાટ જાય.
આ મોટરોમાં ફ્રી પડી માછલા માલતી હતી, હવે એને કંઈ આંકવાની છે નહીં. એટલે પછી કંઈ નવી વાવની અહીંયા આવે, અહીંયા આવે કાંઈ ઘા પીતું જાય બેડવાળું હે ને. તો કે બેનું પાણી ધોરિયામાં હે માન તો ડીમ લાઈટ હતી વાંધો ના આવે, ધીરે આવે બેના પાણી એટલે ને કે ધોરી બોરી બધું ફૂટી જાય. પાટે પણ હવે જાય ગોલીને વારે જો ઓલી પાટ છે ને બેકમાં વાર વરી હતી ને તો વાર નાખી, જો કે વધારો થઈ જાય એમાં પૂગીએ તો અડધે પૂગી જાય. હવે એને વારી નાખું બાકું બધું હમું કરી લઈને જાય તો આ પાટ અડધે પૂગી જાય એટલે હેલું થઈ જાય. અને એક બાજુ ક્યાંય હાલતું હોય તો રવાતું પાણી આવતું હોય ને તો ચડી જાય બધી વાહું. પ્રથમના પાણીમાં શું હોય બધું પીતું જતું હોય ને ધીરું ધીરું વયું જતું એટલે બધે ચડી જાય. પછી આમ પોચવું હોય જમીન બેસી જાય, વચમાં ક્યાંક ક્યાંક ચરેરો પડી ગયો ને પાણા આવ્યા હોય પછી ચરેરામાં પાણી વહી જાય, આમ સાઈડમાં ના ચડે, આંચકા કરવા પડે ને. આવું રવાતું પાણી આવતું હોય ને તો બધી વાહું ચડતું જાય, બૂંબીઓ છેલ ફરતી જાય. અમારે છે ને એક અઠવાડિયું દિનનો વારો હોય, એક અઠવાડિયું રાતનો વારો હોય, એમ હોય પાવરમાં ફૂલ. જોકે અમારે મોટરું સિંગલ ફેસની છે એટલે લાઇટ હોય ને 250-300 પાવર હોય ને એટલે ટૂંકમાં પાણી મજાનું મશીન એકનું આવે. અટાણા પાવર છે ને 300 છે, પછી ચાલુ કરીને એટલે 250 જેવો રહીએ એટલે મજાનું ટૂંકમાં મશીન જેવું પાણી આવે. એટલે ફૂલ લાઇટ હોય ને તો જ્યાં 2નું પાણી આવે ને એટલું 1નું આવે, ટૂંકમાં 1 મોટરનું એટલું આવે. એ તો ફેર પડે ફૂલ લાઇટનું એટલે કંટાળો આવતો હતો, મગજ માર હાલને બીજી ચાલુ કરી દો હલાડ તો અમે કરેલ જ હતો, ખાલી એકાદો કટકોમાં ચડાવવાનો હતો એ ચડાવી મૂકી બે. હવે જાય પાઠ કરીને ટૂંકમાં વેરું ના આવે. હવે આમ બધું હમું નમું કરી લઈને અને ઓલા વાટ જોઈને બેઠા રહી, પછી પાટમાં એક વાહું પાણી વયું જાય ક્યાં ચરેરો હોય, આ હેથી બૂંબીઓ બધા પડ્યો જાય ભેગો અને આપણે કામે હેલું થઈ જાય ને. અમારે અહીંયા 4 વાવું છે ને ચીમણી ચીમણી જોડેલ છે એટલે હું બુડ લાઈનમાં નથી, બુડ લાઈનમાં ધારીની ઓલી બે છે ને એ જોડેલ હતી, પણ એમાં ઓલી વાવની લાઈન આમ પડામાં પાછળ હતી ને એ તૂટી ગઈ છે એટલે એ નોખી છે. અટાણે બુડ લાઈનમાં એક જ પ્રાગળવાળી વાવ છે ને એ જ આમ પહારે માર્ગમાં જાય. બાકી ઊંઘ જોડેલ છે, કટકો બધો પાછળ ઓલી વાવે અહીંયા આવે, ઓલી વાવે અહીંયા આવે, અહીંથી આમ જાય, વાંથી આમ આવે, ઓલી વાવે ઊંઘનું પાછળ છે એટલે એકબીજાનું 4 પાણી ગમે એમનું લઈ જવું હોય ને જ્યાં ભેરું કરવું હોય ને ત્યાં થઈ જાય. હવે ટૂંકમાં કરેલ જ હોય, ચાપ જ દબવાની હતી એટલે મારે ખાલી ચાપ જ દબવાની હતી એટલે અડપ થાય. બાકી કટકા પાથરીને હલાળ કરવો હોય ને તો વાર લાગી જાય એટલે એકબીજું 4 જોડેલ છે, જેનું પાણી જ્યાં લઈ જવું હોય ને ત્યાં જાય. જો કે આ ધારીની વાવ ઉલારે છે, એમાં ત્યાં નવી વાવનું પાણી છે ને એ માછલું પાતો હતો ને તો એ નવી વાવનું પાણી એમાં પડતું નકર તો એ ઉપડી જાય. ટૂંકમાં હાલે 2-3 કલાક હાલે એમ. ત્યાં અટાણે ત્યાં પાણી હેલું હાલે કલાકે વીઘો પાઈ દઈએ એટલે 2-3 વીઘા પાઈ દઈએ, પણ આ છે ને ઓલું પડ્યું રહીએ ને તો ઉપડે નહીં એટલે ઓલું પી ગયું હતું ને પાણી વધ્યું હતું એટલે પછી મેળ આવી ગયું મારે એમ બે પછી ચાલુ કરી દીધી ભેગી. હાલો લાઇટના વખાણ કર્યા હતા એ પ્રમાણે આજે રહ્યો લાઇટ, વાંધો ના આવ્યો 3 વાગે આપણે વખાણ કર્યા હતા ને રહી. 1 વાટડી પૂરી થાય ઓલી અને આમાં વાયરું હતું તો વહી ગઈ છે લાઇટ ને આમે હવે બંધ કરવું છે. 5:45 જેવો ટાઈમ તો થઈ ગયો હે. હલો આને પૂરું કરવા હાઈ જે વળી આવવું જો હે ટૂંકમાં. કાલ દીનું તો વળી ચાલુ કરવું પડશે તો ઓલું વચલું પડવું પાવું જો ટૂંકમાં આપણે રેવલ કર્યું એ એટલે આ રાતમાં પૂરું થઈ જાય ને તો કાલ દીનું ઓલું ચાલુ થઈ જાય. 2 વાટડી છે આમ તો જો કે સરખી લાઇટ રહીએ ને તો 3-4 કલાક થાય, 1.5 કલાક થાય. હવે અટાણાનું પાણી છે ને આ બીજા ત્રીજા પાણી એ કલાકે વીઘો હિયારું પાકનું એમ કંઈ વાર ન લાગે. લાઇટ રહેવી જોઈએ, આજ રહી હતી એને વાર સરખી રહીએ તો પલો થઈ જાય. ઠંડીનું પ્રમાણ ઘટતું જાય. હવે કાલે ઓછી હતી, આજે પાછી હરવી પડી ગઈ છે અને ખાલું જબરું હતું. આજ હવે છે ને કાતરો થાય છે, હમણાં કોરો રોગો રોયાળ જ હતો. આ માવઠા પછી કાતરો થયો જ નથી, પાછો કાતરો આવે છે. આમ તમને દેખાતા હે લીસોટા જે રહ્યો આવે છે કાતરો ટૂંકમાં. એટલે એ બધી બાપુ લખતા હે પરવાઈ ગયો હે ને પાછો બે થાય છે. જો આજ કાતરો થાય એટલે ઠંડી તો હરવી પડી જાય. આમે છે જો આમે કહ જેવું હે. વાડીને આવીને ચા પાણીને પીવાના હોય, ચા બને છે જો નાસ્તો તૈયાર છે. બેન બનાવે છે પોપીઓ હમણાં પાકે છે. હે હા ના હમણાં કેટલા 2-3 પાકી ગયા તો બીજું તો ખાય છે હજી 2-3 તો એમાં હે પાકા તો દઈ ને ડીશમાં મને લઈ લઉં મારો હે
કાલના વિડીયોમાં મેં કહ્યું હતું કે આ બત્તી ઉતરતી જ નથી અટાણે પહેરાઈ ગઈ હોય આટલી વાર ઉતરે બાકી પહેરેલ ને પહેરે અને આજ પાણી વાળવા હે ને અમારે બેન જાવું હતું તો બેન કે મારે આવું બાપ દીકરી પાણી વાળવા જાય છે લાડકી દીકરી બાપ ફેરી એને પાણી વાળવા કાલે જાય છે રવિવાર હે ને એટલે એ કે બાપુ આવું જાવું થોડીક વાર ઓલા રવિવાર ની કહું હક મારે આવું પણ ઓલા રવિવાર એની જવાનું માં ના કહેતી પણ મેં કે ભલે ના આવે એ આજનો દી હવે હજી શોખ ભલે એને હરખ પૂરો થઈ જાય એને એમ થાય કે મેં કોકડી સંભાળ્યું કે હું રાતે બાપુ ઘરે પાણી મારા બાપ ફેરી હું પાણી વાળવા ગઈ વાળવા હતી હા, જતી. રાતે એમ તો હું અહીંયા પાણી વાળવા જાતી એટલે આજે ને એને લઈ જાય જાજી વાર નથી વારું નવા પડામાં બે વાટડી છે ને અધૂરી એ ટૂંકમાં પૂરી કરીને એટલી વાર વારું એટલે બેન જ આવે અને પાછો મેળે કાલે રવિવાર છે ને રવિવાર છે તે સવારે ઉઠી ગયા તો હાલે વહેલું ઉઠવાનું કઈ હોય નહીં હાલ બત્તી લેવી જો બેન ઓલી ના જાજો હવે. બત્તી જોઈ તો એટલે કે અહીં પહેર લે હાલો અમે બે બાપ દીકરી જાય છે પાણી મારવા આજ વાડી આવીને મોટર બે ચાલુ કરી દીધું છે લાઈટ અટાણાય ડીમ છે બરાબર બે મોટરનું પાણી આવે એટલે મબલક આવે હે બેન ખુરશી લેતી આવી છે ભેગી જાય બેઠી છે રોકી રોકી ટાઢે ઠરવા આવી હે રોકી રોકી ટાઢે ઠરવા આવી પીને રખ હતો કે બાપુ એક દિન લઈ જાજો કે પરવાય કંઈક તો આવી હતી નહીં ચણામાં મારા ઘરે પાણી વાળો થોડીક વાર વારવા આવવાનું હોય ને ત્યાં લઈ આવો આખી રાત વારવાનું અવાર તો આખી રાત એક વાર આવી હતી બે વાર એકવાર ભાદરે હા એક વાર એ માં દીકરી બે ભાદરે હતી ને હું અહીંયા હતો ને એક વાર અહીંયા ધારીએ બધા હતા આપણે તને તો મારે તો નતો ને આયા તો માં ત્રણ નતા અહીંયા તું ને તારમાં બે હતી હા હું અહીંયા હતો હું પછી અહીંથી આવતો આજ ભલે એને હરખ પૂરો થઈ ગયો પાણી વાળવા પછી વડી થઈ જાય તો યાદ રહીએ કે હું બાપુ ફેરી પાણી વાળવા જતી હવે અહીં બેસીએ હું મારી પાણી પાંચ પૂગી ગયા હાજર બે મોટું પાણી આવે ભફાકો થાય હા પાંચ પૂગતા હાલો હવે અમે પાણી વાળીએ હું બેન અહીંયા બેસીએ મારા હાથવાળો અને વિડીયો અહીંયા પૂરો કરી અને કાલ 23 તારીખે જન્મદિવસના બે કોમેન્ટ આવ્યા હતા એક નામ છે મયુરીબેન ઓળેદરા કુતિયાણાથી છે એનો જન્મદિવસ છે કાલ 23 તારીખે અને બીજું નામ છે હેતવીબેન એનો જન્મદિવસ છે 23 તારીખે તો બે બહેનોને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને હાલો હવે છે ને આજનો વિડીયો અહીંયા હા બેનનો બર્થડે આવે વિડીયો હવે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ